ગુડ આફ્ટરનૂન, જય માતાજી. ગુડ આફ્ટરનૂન, જય માતાજી. ચલો તો આજે કાકાના દીકરા જઈ રહ્યા છીએ ઘરે. ફાઇનલી હવે રોકાય એમ છે ને એમને. અંકલજી બહુ ફોન કરા કરથ્યા છે અંકલ. જવાનું મન તો થતું નથી પણ ફોન એટલા આવે છે જવું પડે છે એને. કોલેજ ચાલુ છે. હા ચાલો તો આપણે બધા જઈએ ને છોડવા બસ સ્ટેન્ડે. બસ સ્ટેન્ડે છોડવા જઈએ છીએ અમે. તો અમને ગમવાનું નથી કેમ કે છેલ્લા 10-12 દિવસથી અમારી જોડે જ જોડે હોય છે અમારી. એડિટિંગમાં બી એ બહુ મોટો સપોર્ટ કરે છે મને. પણ હવેથી તમારે એકલું કરવું જોશે. પહેલા તમને ગમશે મને તો જરાય નહીં ગમે. તો પછી રોકાઈ જાઓ. નહીં રોકાવે એવું છે. રોકાવા એવું નથી નકર ઈ તો રોકાઈ જાય. કેટલાથી બિચારો 3 દિવસનું કહીને ઘરેથી નીકળ્યા હતા કાકાના દીકરા. આજે ને કેટલા દિવસ થશે? 2 તારીખ છે ને 25 દિવસ થયું ના 20 દિવસ જેવું થઈ ગયું. 20 દિવસ જેવું થઈ ગયું. હા હવે તો છેલ્લે બાકી કાકા એમ કહી દીધું કે હું તેડવા આવું છું હવે એને. 4 વાગ્યાની બસ છે એ પછી કે બસ નથી અને આઈ હોપ કે બસ આજ હોય જ નહીં. બસ મિસ થઈ જશે તો પહેલા રોકાવા મળશે તમને. રોકાવા તો તને દેશે નહીં ભાઈ. એવું કરીએ આપણે જૂઠું મોટું આંટીજીને અને અંકલજીને કહી દઈશું કે આજની બસ મિસ થઈ ગઈ છે. બહુ કીધું સવારે પહેલા ફોન કરી દીધો બસ બંધ છે પ્રાઇવેટ. તો કે છેલ્લે બાકી એમ કહે કે એસટી માં આવી જાવ તમે સલામત સવારી એસટી અમારી. ઓકે આપણે એવું કહી દઈશું અમે લોકો મૂકવા આવીએ છીએ પણ અમારી કારનું પંચર થઈ ગયું છે. પંચર થઈ ગયું તો ગમે પંચર ન થઈ જાય 2 મિનિટ થાય પંચર થતા. બારિશના કારણે બધા સ્ટોલ બંધ છે આ ઓલા પંચર વાળાના. કઈ ન હાલે હવે. ઉપરથી ઓલો સાક્ષાત ભગવાન આવીને કઈ તોય નથી ચાલે. પૂરું થઈ ગયું. એવું છે. હવે સાવ છેડો આવી ગયો હંગળીઓ ને છેડો એટલે સાવ અંત આવી ગયો. દીવભાનો જવાનો રોઈ નો લેતો દીવ. ત્યાં બિચારો શું છે આખો દી ઘરે કોલેજ ને બસ એટલું જ. ક્યાંય બહાર જઈ ન કે આ તો શું છે અમારી સાથે હોય એટલે અમે બહાર જતા હોય તો અમારી ભેગો આવે ને પાછળ તે ફરવું તો બહુ જ ગમે છે. હા બહુ જ ગમે. આજે તો અમને બી નહીં ગમે પહેલા. નહીં જ ગમે ને. સાંજે મારે એડિટિંગમાં સપોર્ટેડ વાળો આવ્યો જાય છે. હું તો સુઈ જઈશ. હા તમે તો સુઈ જ જાઓ છો. એડિટિંગ અમે 2 જ કરતા હોઈએ છીએ રાત્રે. તો આજે કોણ હેલ્પ કરાવશે? આજે એડિટિંગ કરવાનું મન નથી થતું. તો લાસ્ટ બસ છે અમે પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડે. પૂછવા જઈએ જો એમ કહી દે પૂછપરછ ઉપર કે બસ રદ થઈ છે અથવા નથી અથવા કેન્સલ છે અથવા જતી રહી તો સારામાં સારું જ છે. પણ મારા બધા પોરબંદર વાળા જ છે. ચાલો ચાલો નહીં પડી પોરબંદર વાળી બસ. ચાલો પહેલા પાછા તો જતા જવું રહીએ. જોશે ને પાછું ક્યાંથી જતા રહે. મારે મૂકવા હતી આપણે બંનેને જવું જોશે મૂકવા. તો આપણે બંને જતા આવશું અને પિઝા ખાતા આવશું ત્યાં. હા આને જો આવું ગમતું નથી એટલે બેઠો છે. તમે પૂછી આવો જાઓ. હા મારે જ પૂછવા જવું જોશે. ફાઇનલી પૂછપરછ પહોંચી ગયા છે. કાકા આપણે પોરબંદર વાળી કેટલા વાગે છે? એવું છે. ચાલો તો બસ તો આવે જ છે હવે. નસીબ માઠા છે ને બિચારાના કે રોકાવા ન મળ્યું. દયાળુ એવો છે ને જો માજી આવ્યા હતા બિચારાને પૈસા આપ્યા માજીને. પૈસા દઈને પાછો બેસી ગયો. જોજો ખાલી આપણે એને જૂઠું જૂઠું બોલીએ છીએ કે બસ નથી આજે કેન્સલ છે. બસ નથી કેન્સલ છે. એમ ના આવે. હા હા કેન્સલ છે. હા ચન કેન્સલ છે. તો ચાલો. હા હા તો શું કરવું કરી ફોન કરીને પૂછી લો. કેન્સલ છે બસ. ઓકે તો ડેઈલીની જેમ સાંજની ચાય આજે બી પહેલા જોડે. કાકાને ફોન કરે છે પણ કાકા ઉપાડતા નથી. શેરની આવી ગઈ છે જો. પણ ફૂલ છે કહી દેવાનું. એક્સપ્રેસ છે આમાં કોઈ. હા એને જવું નથી પણ જો બસ ઉપડી ગઈ છે તો એ ગાડી બેઠો હતો. ફાઇનલી એને બસમાં મૂકું છું.
હાલ ફાઇનલી બેસે છે બસમાં. ચાલો આપણો ભાઈ જાય છે. હવે મને નથી લાગતું કે 3 દિવસનું કંઈ નીકળો તો, અને આજે 20-21 દિવસ થયા છે ને પાછો એને આવવા દે. ચાલો તો હવે ઘરે જઈએ. હવે ગમવાનું નથી અમને, કેમ કે રાતે એડિટિંગ કરી અને અંબે 4-5 વાગ્યા સુધી તો મૂવી જોતા જ હોઈએ છીએ. કાલે આ કોઈને ખબર નથી કે કેટલા વાગ્યા. સવારે મૂવી પૂરું થયું ને ત્યારે અમને ખબર પડી કે સવારે 5 વાગી ગયા. જો એને નથી ગમતું, એને રોકાવું હતું પણ માન્ય નહીં કાકાને કોઈ. જો વિડીયો કોલ ડાયરેક્ટ ચાલુ કરી દીધો. બસમાં બેઠા ભેગો ડાયરેક્ટ વિડીયો કોલ ચાલુ કરી દીધો છે. આ ઉતરી જા, હજી કહું છું ઉતરી જા તો તેડી જાવ પાછો. અમને કીધું 7મ 8મમાં આવજો પોરબંદર મેળા કરવા, તો જશું આપણે પોરબંદર અને ત્યાં બી વ્લોગ બનાવશું. ઉતરી જા ભાઈ, ઉતરી જા. તો ટિકિટ તો બીજી લઈ લેશું, હું દઈ દે ટિકિટ તને, એમાં શું છે. અમારે નથી આવું પોરબંદર મેળા કરવા. મોટું સાવ ઉતરી ગયું છે એનું. જાવું નતું, બેદી કહીને મેં આ છેલ્લા 10 દિવસથી તો અહીંયા મેં રોક્યો એને. પહેલા વાગે ભાભીને નથી ગમતું, હવે 10 દિવસથી આ ભેગા ને ભેગા હતો. હા, અમારી સાથે જ હોય. એમને નતું ગમતું, તરત જ બસમાં બેઠા ને ત્યાં પણ કોઈ દી આવે નહીં રોકાવા એને, ગમે એટલું વેકેશન કે હોય ને. આજ ફર્સ્ટ ટાઈમ એટલા ટાઈમ પછી આવ્યો. ભાભી આવ્યા ને એટલે પણ અહીંયા ક્યાંક રોકાવા આવે તો એને અમારી જોડે ગમે ને એને. અને ફર્સ્ટ ટાઈમ આવ્યો ને એને એટલું ગમ્યું જવાનું મન જ નતું થતું ઘરેથી. તો હવે શું કરશું? હવે કઈ નહીં. હવે આપણે છે ને વિડીયો બનાવવા માટે સ્ટિકની જરૂર પડશે, સ્ટેન્ડની જરૂર પડશે. તો એ તો લઈ લેશું આપણે. હા, પણ પહેલા ઇનફેક્ટ ઓર્ડર તો કરી દીધો છે. એટલે વિડીયો માટે જ નહીં પણ આમ બી યાદ આવે. ફૂલ ડે આપણી જોડે હોય ને. ઘૂમલી ગયા હતા આપણે, યાદ છે ને? હા, બહુ મજા આવી. અરે વાતો પૂરી. એ તો અમારે દ્વારકા જવું હતું, પણ શું છે દ્વારકાધીશનો હુકમ ન થયો હોય ને એટલે ન જવાનું. બારિશ આવી ગઈ. હા, જો કેટલા બીસી છે મોબાઈલમાં. હમણાં ચાય આવશે ને એટલે એકદમ જોજો, રિએક્શન જોજો એનું ચાયનો કપ જોઈને. જોયું? ફેસ પર સ્માઈલ છે. જો કેવી ચુસ્કી મારે છે. અને હા, તમને લોકોને એક વાત કહેવાની કે આજે તમારા લોકોના પ્યાર અને સપોર્ટથી અમારા લોકોના 1000 સબસ્ક્રાઈબર્સ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. સો બધાને થેન્ક યુ. ચાય કેવી બની છે? એક નંબર. એમાં બી આ એટમોસ્ફિયર. વાવ. ચલો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ અહીંયા ખતમ થાય છે. બાય બાય. જય માતાજી. બાય, જય માતાજી.